અન્ન ખાવા નથી જન્મ્યા આપણે, કારણ કે અન્ન તો પશુઓએ ખાય છે. કારણ કે 4 વસ્તુમાં આપણે પશુની સમાન છીએ. આહાર નિદ્રા ભય મૈથુનંચ સામાન્ય મેતત પશુવિન નરાણામ. ધર્મો તેષામ અધિકો વિશેષ ધર્મેણ હીના પશુભિ સમાના. આહાર નિદ્રા ભય અને મૈથુન, આ 4 વસ્તુમાં આપણે પશુની સમાન છીએ. પણ ધર્મો તેષામ અધિકો વિશેષ, પણ માણસમાં વધારે પ્રાણીઓ કરતા વિશેષ શું છે? એમને જુદું શું પાડે છે? ધર્મ. નહીં તો ધર્મેણ હીના પશુભિ સમાના. ધર્મ વગરનો માણસ પશુની સમાન છે. અને ધર્મ એ કોઈ આવી નનકોડી વસ્તુ નથી કે આપણે એને કોઈ ગળામાં ધારણ કરીને ફરીએ કે આપણે કોઈ ખિસ્સામાં લઈને ફરીએ. તમે જ્યાં જાઓ ત્યાં ધર્મ રહેલો છે. તમારા ઘરમાં ધર્મ છે, ઘરની બહાર નીકળો ત્યાં પણ ધર્મ છે, તમે કથા મંડપમાં આવો ત્યાં પણ ધર્મ છે. ધર્મેણ હીના પશુભિ સમાના. એટલા માટે ક્યારેક કોઈ ક્રોધમાં આવી જાય અને ધર્મને ભૂલી જાય તો પછી આપણે નથી કહેતા કે તો પશુ જેવો છે, બુદ્ધિ વગરનો. ધર્મ આપણને જુદા પાડે છે. એવો હિરણ્યાક્ષ એ ભગવાન વિષ્ણુનો, ભગવાન નારાયણનો દુશ્મન છે, ભગવાનને દુશ્મન માને છે. અને એને પૃથ્વી રસાતળમાં લઈને ગયો. ભગવાને પૃથ્વીને બહાર કાઢવા માટે ભગવાને વરાહ રૂપ ધારણ કર્યું અને હિરણ્યાક્ષની સાથે 28 દિવસ સુધી ભગવાને ગદાયુદ્ધ કર્યો છે. ભયંકર એની દાઢો, હિરણ્યાક્ષ વિકરાળ રૂપ એનું, મહાભયંકર. અને વરાહ રૂપે ભગવાન અવતરિત થયા, રસાતળમાં ગયા. ભગવાને એની સાથે ગદાયુદ્ધ કર્યો અને ભગવાને હિરણ્યાક્ષનો વધ કરી અને પૃથ્વીને રસાતળમાંથી બહાર કાઢી છે. વરાહ ભગવાનના જે રૂવાડા ખર્યા ને એના તે કુશ અને કાંસ થયા છે. આવું શાસ્ત્રો કહે છે, શ્રીમદ ભાગવત કહે છે. અને ભગવાન આવે તે શા માટે? ભક્તો માટે. આ ભગવાનને કઈ જરૂર નથી આ બધા અવતારો ધારણ કરવાની, પણ આપણા કલ્યાણ માટે ભગવાન આવે છે. સુખદેવજી મહારાજે વરાહ અવતારની કથા કરી. દીતીનું ગર્ભાધારણ કે જેનાથી એ હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુ થયા છે. જય અને વિજયને શાપ થયો સનકાદિઓનો, એની કથા કરી. સનકાદી ઋષિઓને વૈકુંઠમાં જતા અટકાવે છે જય અને વિજય નામના ભગવાનના પાર્ષદો. એટલા માટે સનકાદી ઋષિઓ જય અને વિજયને શાપ આપે છે અને વૈકુંઠમાંથી એમનું પતન થાય છે અને એ રાક્ષસો બને છે. પણ એમને શરત એવી રાખે છે, પછી કૃપા કરે છે સનાત કુમારો કે તમારે 7 જન્મ લઈને ભગવાનની ભક્તિ કરીને ભગવાનને મેળવવા છે કે પછી 3 અવતારમાં તમારે ભગવાનની સાથે દુશ્મનાવટ કરી અને ભગવાનને પ્રાપ્ત કરવા છે. ત્યારે જય અને વિજય કહે છે કે અમારે જલ્દી ભગવાનને મળવું છે, એટલે 3 જ અવતાર રાખો, ભલે રાક્ષસ થઈએ. એટલે પહેલા અવતારમાં હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુ થયા છે. બીજા અવતારમાં રાવણ અને કુંભકર્ણ થયા છે. અને ત્રીજા અવતારમાં દંતવક્ર અને શિશુપાલ થયા છે. શિશુપાલ છે ભગવાન શ્રી કૃષ્ણનો સગ્ગો માસીનો દીકરો. ભગવાને તે હગાવાલાને માર્યા છે, પક્ષપાત નથી કર્યો. શ્રુતિ શ્રવાનો દીકરો છે. 3 અવતાર થયા છે જય અને વિજયના, એ ત્રણેયનો ભગવાને ઉદ્ધાર કર્યો છે. હિરણ્યાક્ષનો વધ કરી
અને પૃથ્વીને રસાતળમાંથી બહાર કાઢી એ કથા કરી. અને બ્રહ્માજી અનેકવિધ સૃષ્ટિની જે રચના છે એની કથા કરી. કરદમજીની તપસ્યા અને ભગવાનનું વરદાન એમને મેળવ્યું. કરદમ મુનિ ભગવાનની આરાધના કરે છે, ભગવાનની તપસ્યા કરે છે. અને ભગવાન તે ભક્તો માટે જ આવે છે વાલા. ભક્ત હેતુ હરિ રૂપ બનાયા, બ્રહ્માનંદ મેરે મન ભાયા. શેના માટે આવે? ભક્ત હેતુ હરિ રૂપ બનાયા, બ્રહ્માનંદ મેરે મન ભાયા. ઓ ચરણ કમલ પરવારે રે, ઓ ચરણ કમલ બનવારી રે, ઓ ચરણ કમલ બનવારી રે. મુझे દે દર્શન गिरधारी रे, तेरी सावरी सूरत पे मेवारी रे, ओ तेरी सावरी सूरत पे मेवारी रे. मोर मुकुट पीतांबर सोहे, देख रूप मुनिगण मन मोहे. મોર મુકુટ પીતાંબર સોહે, દેખ રૂપ મુનિગણ મન મોહે. मोर मुकुट पीतांबर सोहे, देख रूप मुनिगण मन मोहे. મોર મુકુટ પીતાંબર સોહે, દેખ રૂપ મુનિગણ મન મોહે. ઓ કુંડલ કી છવી ન્યારે રે, ओ कुंडल की छवि न्यारी रे, ઓ કુંડલ કી છવી ન્યારે રે. ओ कुंडल की छवि न्यारी रे. मुझे दे दर्शन गिरधारी रे, तेरी सांवरी सूरत पर मैं वारे रे. मुझे दे दर्शन गिरधारी रे, तेरी सावरी सूरत पे मेवारी रे. ओ गना हरि बोल. જમુના તટ હરિધેનુ ચરાવે, મધુર મધુર સ્વર બેન બજાવે. जमुना तट हरि धेनु चरावे, मधुर मधुर स्वर बेनु बजावे. ઓ જમુના તટ હરિધેનુ ચરાવે, મધુર મધુર સ્વર બેન બજાવે. जमुना तट हरि धेनु चरावे, मधुर मधुर स्वर बेनु बजावे. ઓ કાંધે કમરિયા કારે રે, ओ कांधे कमलिया काली रे, ઓ કાંધે કમરિયા કારે રે. ओ कांधे कमलिया
मुझे दे दर्शन गिरधारी रे, तेरी सावरी सूरत पे मैं मारी ओ करा वृंदावन में रास रचावे, गोप गोपिका संग मिल गावे। वृंदावन में रास रचावे, गोप गोपिका संग मिल गावे। वृंदावन में रास रचावे, गोप गोपिका संग मिल गावे। वृंदावन में रास रचावे, गोप गोपिका संग मिल गावे। नूपुर की धुन प्यारे रे, नूपुर की धुन प्यारी, नूपुर की धुन प्यारे रे। ओ नूपुर की धुन प्यारी। मुझे दे दर्शन गिरधारे रे, तेरी सांवरी सूरत पर मैं वारे रे। मुझे दे दर्शन गिरधारी रे, तेरी सावरी सूरत पे मैं मारी। सावरे 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 ओ सावरे 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 ओ सावरे। भक्त है तुम्हारे रूप बनाया, ब्रह्मानंद मेरे मन भाया। भक्त रूप हरि रूप बनाया, ब्रह्मानंद मेरे मन भाया। भक्त है तुम्हारे रूप बनाया, ब्रह्मानंद मेरे मन भाया। भक्त रूप हरि रूप बनाया, ब्रह्मानंद मेरे मन भाया। ओ चरण कमल बलिहारे रे, ओ चरण कमल बलिहारी रे, ओ चरण कमल बलिहारे रे। ओ चरण कमल बलिहारी रे। मुझे दे दर्शन गिरधारे रे, तेरी सांवरी सूरत पर मैं वारे रे। मुझे रे दर्शन गिरधारी रे, तेरी सावरी सूरत पे मैं मारी रे। मुझे दे दर्शन गिरधारे रे, तेरी सांवरी सूरत पर मैं वारे
સાવરે ઓ સાવરે 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 बोले श्री वृंदावन विहारी लाल की જય भक्त हेतु हरि रूप बनाया ब्रह्मानंद मेरे मन भाया भक्त रूप हरि रूप बनाया ब्रह्मानंद मेरे मन भाया ओ चरण कमल परवारी रे ओ चरण कमल बरवारी रे मुझे दे दर्शन गिरधारी रे तेरी सावरी सूरत पे मैं वारी भक्त हेतु हरि रूप बनाया ब्रह्मानंद मेरे मन भाया ભક્તો માટે ભગવાન પ્રગટ થાય છે અને ભક્તનું ભગવાન બહુ ધ્યાન રાખે છે. પછી આપણે ભગવાનના ભક્ત હોઈએ અને લક્ષ્મીજી હોય નહીં ને આપણને એવું થાય કે ભગવાન શું ધ્યાન રાખે ખાક. એવું થોડું છે કે લક્ષ્મીજી હોય તો ભગવાનના ભક્ત થવાય. અને ભગવાન કહે છે કે હું જેના ઉપર કૃપા કરું છું મારા ભક્ત ઉપર ત્યારે પહેલી અને લક્ષ્મી છીનવી લઉં છું. એટલે ભક્ત પાસે કઈ હોય નહીં. એટલે આપણે કઈ કોઈને પાછી નથી આપી દેવાની. સંપત્તિ કમાણા હોય એ રાખવાની છે, પણ એ લક્ષ્મીજીનો આપણે સદુપયોગ કરવાનો છે. નહીતર તો એક ચોર ચોરી કરવા નીકળ્યો, બન્યું એવું કે ચોરને ખબર નહોતી કોનું ઘર છે. એક ભગતના ઘરમાં ઘૂસી ગયો. ભગતના ઘરમાં કાંઈ હોય નહીં. શાક માટેની તપેલી ના હોય તે ઘરમાં શું ચોરી કરે? ભગત છે ને એમ નીચે હૂતા હતા, પાથરવાનું હોય તે હતું નહીં, તો પોતાના ઘરમાં નીચે હૂતા હતા. પેલો ચોર આવ્યો રાત્રે, જ્યાં અંદર ગયો ને ચોરી કરવા માટે, કે અંદર તો કઈ હતું નહીં. પણ ચોરી કરવા ગયો એની પહેલા એક પછેડી છે ને, આમ ભગત જ્યાં સૂતા હતા એની બાજુમાં પાથરી ગયો કે જે કઈ મળે એ બધું આમાં ભેગું કરીને ચોરીને જાઉં. એટલે જે ચોરે જે પછેડી પાથરી હતી, ચોર અંદર ગયો હતા, પેલા ભગત ઉભા થઈને પેલી પછેડી ઉપર સુઈ ગયા. ચોર નહીં. ચોર અંદર આંટો મારીને આવ્યો, કાંઈ મળ્યો નહીં, કાંઈ હતો નહીં, તો શું મળે? જોયો તો પેલા ભગત ત્યાંથી ઉભા થઈને પેલી પછેડી ઉપર હોઈ ગયા. ચોરે વિચાર કર્યો તો આ તો ગાંઠનું ગોપીચંદ નહીં ગયું, આવ્યો તો ચોરી કરવા. તો ચોરને થયું કે જો હવે હું આ ભગતને જગાડીશ તો આ બૂમાબૂમ કરશે ને, બૂમાબૂમ કરશે તો બધા લોકો દોડીને આવશે ને મને મારશે. એટલે ચોર પાથરવાનો આપીને જ્યાં જતો તો ત્યાં બારણે પહોંચ્યો ને, ત્યાં ભગત હુતા હુતા બૂમ મારે કે જે હોય તે દરવાજો બંધ કરતા જજો. ત્યાં પેલો ચોર બોલ્યો કે મહારાજ, દરવાજો ભલે ખુલ્લો રહ્યો, મેં જેમ તમને પાથરવાનું આપ્યું એમ બીજો ઓઢાડતો જશો, તમે ગભરો માં. એટલે ભગતના ઘરમાં હોય કાંઈ નહીં અને આપણે ચોરવા જવું હોય નહીં. એટલે ભગવાન તો પેલી માયાને ત્યાંથી હટાવી દે પોતાના ભક્ત પાસેથી. લક્ષ્મીજી માયા છે. જ્યાં લક્ષ્મીની જરૂર નથી ત્યાં ભગવાનની જરૂર છે.
લક્ષ્મીજી ના હોય તો ચાલે, પણ ભગવાન ના હોય તો ના ચાલે. એક વખત લક્ષ્મીજી ભગવાનને કહે, અભિમાન આવ્યું લક્ષ્મીજીને, તો કહે મારા વગર કોઈને ચાલે નહીં. તમારા વગર બધાને ચાલે, પણ મારા વગર કોઈને ચાલે નહીં. લક્ષ્મીજીને ભગવાને કહ્યું કે તમે અભિમાન કરો માં. તો લક્ષ્મીજી કહે કે તમારે જોવું છે કે હા, એક ભાઈની શમશાન યાત્રા નીકળતી હતી, ત્યાં લક્ષ્મીજીએ પૈસાનો વરસાદ કર્યો. પેલા નાનામી નીચે મૂકીને પૈસા ભેગા કરવા લાગ્યા. નાનામીન ભૂલી ગયા અને બધા નાનામીન ત્યાં છોડી અને બધા પૈસા તરફ દોડ્યા, જ્યાં વરસાદ થતો હતો પૈસાનો ત્યાં. તો ભગવાનને કહ્યું લક્ષ્મીજી, જોયું મારી કેટલી જરૂર છે. નાનામીને ત્યાં છોડીને બધા જતા રહ્યા મને લેવા માટે. ત્યારે ભગવાન કહે કે દેવી, તમે બધા તો ગયા તમને લેવા માટે, બરાબર છે, પણ પેલો જે સૂતો છે નાનામીમાં એ કેમ ન ગયો? તો લક્ષ્મીજી કે તમે ખરા છો ભગવાન, એ તો મૃત્યુ પામ્યો છો, એ જાય કેવી રીતે? ત્યારે ભગવાન નારાયણ કહે છે કે હું એ જ કહું છું દેવી, કે હું એનામાંથી જતો રહ્યો છું તો અત્યારે તમારી એને ખબર નથી. હું એનામાંથી નીકળી ગયો છું. હું જેનામાં ના હું તો તમારું કોઈ મહત્વ નથી. અંદર જે નારાયણ બેઠો છે એ હટી જાય પછી લક્ષ્મીજીની કાંઈ જરૂર નથી. પરાંબા ભક્તિ ભગવતી છે, વાત 100% છે, પણ પહેલા નારાયણ, પહેલા પરમાત્મા, એમની આ દિવ્ય કથાઓ. કરદમ મુનિ ઉપર ભગવાન પ્રસન્ન થયા, પોતાને ત્યાં પુત્ર રૂપે પ્રગટ થશે એનું વરદાન આપ્યું ભગવાને. અને મા દેવહૂતિને ત્યાં કપિલ ભગવાન પ્રગટ થયા છે. બોલીએ શ્રી કપિલ ભગવાન કે. કપિલ ભગવાન મા દેવહૂતિના ઉદરથી પ્રગટ થયા, અવતરિત થયા છે. મા દેવહૂતિને સાંખ્ય શાસ્ત્રનો ઉપદેશ કર્યો છે. કારણ કે ભગવાનને કહ્યું છે કે મારે તમારા જેવો પુત્ર જોઈએ છીએ. ત્યારે ભગવાન કહે છે કે મારા જેવો જગતમાં બીજું કોઈ નથી. હું જ પોતે તમારા પુત્ર રૂપે પ્રગટ થઈશ. જે શાસ્ત્રો લુપ્ત થઈ ગયા છે એને પુનઃ સ્થાપિત કરવા માટે કપિલ ભગવાન આવ્યા છે. કરદમ અને દેવહૂતિને ત્યાં કપિલ ભગવાન સિવાયની તે 9 કન્યાઓ થઈ છે. કલા, અનસુયા, શ્રદ્ધા, હવિર્ભૂ, ગતિ, ક્રિયા, ખ્યાતિ, અરુંધતી અને શાંતિ. કલાને મરીચીની સાથે પરણાવી છે, અનસુયાને અત્રિની સાથે, શ્રદ્ધાને અંગિરા ઋષિની સાથે, હવિર્ભૂને પુલસ્ત્ય ઋષિની સાથે, ગતિને પુલહની સાથે, ક્રિયાને ક્રતુની સાથે, ખ્યાતિને ભૃગુજીની સાથે પરણાવી છે, અરુંધતીને વશિષ્ઠજીની સાથે અને શાંતિને અથર્વા ઋષિને આપ્યા છે. અને 10મા કપિલ ભગવાન પ્રગટ થયા છે. પછી તો સાંખ્ય શાસ્ત્રનો ઉપદેશ કરતા મા દેવહૂતિ કપિલ ભગવાનને અનેક પ્રશ્નો કરે છે કે મનુષ્યની અધિગતિ કેવી રીતે થાય અને એનું નિવારણ કેવી રીતે, એની કથા કહો. અષ્ટાંગ યોગની વિધિ કહે છે. યમ, નિયમ, આહાર, પ્રત્યાહાર એ અષ્ટ અંગો છે યોગના. ધારણા, ધ્યાન, સમાધિ. પણ શરૂઆત યમ નિયમથી થાય. પણ આપણે કઈ સમાધિ સુધી પહોંચવાનું નથી. સમાધિ લાગે એની જલ્દી કઈ આપણને. સમાધિ લગાવી હોય તો આપણે સંસારને ભૂલી જવો પડે. એક વખત
જેમણે આ ભાગવતની રચના કરી છે વેદવ્યાસ, એમના પુત્ર સુખદેવજી મહારાજ. સુખદેવજી મહારાજ નીકળ્યા તો સરોવરમાં ત્યાં સ્નાન કરતી સ્ત્રીઓ સુખદેવજીને જોઈને કપડાં નથી પહેરતી. પણ પાછળ જ્યારે વ્યાસ ભગવાન સુખદેવજીના પિતા નીકળ્યા ત્યારે એમને જોઈ લજ્જાઈ અને એ સ્ત્રીઓ જે સ્નાન કરતી હતી એ કપડાં પહેરી લે છે. ત્યારે વ્યાસ ભગવાને પૂછ્યું કે તમે મારા પુત્રને જોઈને કપડાં ના પહેર્યા ને મને જોઈને કપડાં પહેર્યા, એનું કારણ શું? ત્યારે સ્ત્રીઓ કહે છે કે તમારામાં હજી સ્ત્રી પુરુષનો ભેદ છે. તમારા બાળકના, તમારા પુત્રના મનમાં એવું કાંઈ નથી. કોણ સ્ત્રી કોણ પુરુષ કાંઈ ખબર નથી. એ તો ભગવાનમાં તન્મય છે. એમની પાસેથી તો કોણ નીકળે એમને પોતાને ખબર નથી. એ તો ચિદાનંદ રૂપ છે, ચિદાનંદમાં મગ્ન છે. એના પછીના ચતુર્થ સ્કંદમાં પ્રવેશ કરતા સુખદેવજી મહારાજ કથા કરે છે, કહે છે સ્વયંભૂ મનુની પુત્રીઓના વંશનું વર્ણન કર્યું. આકુતિ, દેવહૂતિ અને પ્રસૂતિ 3 પુત્રીઓ. આકુતિને રુચિ પ્રજાપતિ સાથે પરણાવી, દેવહૂતિને કરદમ મુનિ સાથે અને પ્રસૂતિ એને દક્ષ સાથે પરણાવ્યા છે. 3 મનુ મહારાજની પુત્રીઓ છે. મનોસ્તો શતરૂપાયામ તિસ્રઃ કન્યાશ્ચ જગ્નિરે. આકુતિર દેવહૂતિશ્ચ પ્રસૂતિરીતિ વિસ્તૃતાઃ. આકુતિમ રુચયે પ્રાદાદપી ભ્રાતૃમતિમ નૃપઃ. પુત્રિકા ધર્મમાશ્રિત્ય શતરૂપાનુમોદિતઃ. પુત્રિકા ધર્મ પ્રમાણે જે પોતાની પુત્રીને જે બાળક થાય એ પોતાના પિતાને સોંપી દેવાનો, એ પુત્રિકા ધર્મ છે. મનુ મહારાજના વંશનું વર્ણન કર્યું. દક્ષ ભગવાન એમની પત્ની પ્રસૂતિ મનુ મહારાજના વંશ પછી વેદવ્યાસ કહે છે કઈ કથા? તો કે દક્ષ પ્રજાપતિ અને ભગવાન શિવનું વૈમનસ્ય. સસરાને જમાઈને ઝઘડો થયો છે. એ વખતે એમને ઝઘડો થયો, અટાણે પ્રેમ કરે. જમાઈને જેટલો પોતાના પિતાના પ્રત્યે પ્રેમ ન હોય એટલો પ્રેમ પોતાના સસરા પ્રત્યે હોય, એટલું માન પોતાના સસરાનો ભરે. સસરા જમાઈનો ઝઘડો છે. એ જગ્યાએ કથા ચાલતી હતી. આમને આમ ભાગવતજીની કોઈ સંત મહાત્મા કથા કરતા હતા. તો એ ગામમાં જમાઈ કથા સાંભળવા માટે આવ્યા. તો એ મહાપુરુષોએ કથા કરતા હતા. સંત મહાત્માએ એવું કીધું કે ભાઈ આમાંથી જેને સ્વર્ગમાં જવું હોય એ આંગળી ઊંચી કરે. તો બધાએ આમ હાથ ઊંચો કર્યો, આંગળી ઊંચી કરી. પણ એ જે જમાઈ બેઠા હતા એમણે આંગળી ઊંચી ના કરી. ત્યારે સંત મહાપુરુષે પૂછ્યું કે કેમ ભાઈ, તમારે સ્વર્ગમાં નથી જવું? ત્યારે જમાઈ બોલ્યા કે મારા સાસુ, મારા સસરા, મારી સાળીઓ, મારા શાળાઓ બધા આ કથામાં બેઠા છે. એ બધાએ આંગળી ઊંચી કરી છે. હવે એ બધા અહીંથી જાય પછી મારે અહીંયા સ્વર્ગ છે. મારે ન્યા જઈને તો આનું આજ ને પાછું એમની હારે જવાનું હોય તો અહીંયા શું પછી? એ જાય પછી મારે સ્વર્ગ છે અહીંયા. આમ તો જમાઈ ક્યારેક બોલી જાય તો સસરાને, એ સસરા પક્ષના કોઈ કાંઈ પાછું કહે નહીં. જમાઈનું માન બહુ, માન કેમ હોય પછી ખબર છે? પછી હું ઘણી વખત સાંભળ્યું. એટલે મને એક ભાઈ કહેતા હતા, મને કે શાસ્ત્રીજી જમાઈનું માન કેમ હોય ખબર છે? મેં કીધું કેમ? મને કે
એ છે ને વાવાઝોડાને હંગરો કરે છે ને એટલા માટે. ન્યા એનાથી પૂરું પડતું નથી. ઘરેથી બિચારો જમાઈ એની સાથે કેમ રીતો છે? એટલે ત્યાં સસરામાં જાય પછી જમાઈને પધારો પધારો થાય કે આવો. એક વખત તો એક જમાઈને ફોન આવ્યો સસરાનો કે જમાઈરાજ તમે પધારો, તમારા શાળા માટે આપણે સબકણ સંબંધ બાંધવા માટે જવો છે, જોવા જવું છે કે એ કન્યાને કે કેવી છે તમારે નક્કી કરવાનું છે. જમાઈને કે તો જમાઈ કે તમે બધા જઈ આવો, હું નહીં આવું. તો સસરાજી કે કેમ? તો કે હું નહીં આવવાનું કારણ છે કારણ કે મારું પોતાનું ડિસિઝન ખોટું પડ્યું છે એટલે હું નહીં આવું, તમે બધા જઈ આવો. એટલે બિચારાનું માન હોય. શરૂઆતના લગ્નમાં તો એવું જીવન ચાલતું હોય ને એવું માન આપે એકબીજાને. પછી ધીરે ધીરે પહેલો તો નામ છે ને ભાઈનું નામ પિયુષ હોય ને તો પછી નવો પડે ને પછી પિયુષ. નવા લગ્ન થાય ત્યારે પછી એવો નામથી બોલાવે. 2-3 વર્ષ જાવે પિયુષ, નામમાં ચેન્જિંગ આવે. પછી 10-12-15 વર્ષ થાય પછી એ પિયુષ ક્યાં મર્યો છે તું કરે આવી જાય. પછી ભગવાન શિવ એ દક્ષના જમાઈ છે. દક્ષને લોકોના પ્રજાના પ્રજાપતિ બનાવ્યા છે બ્રહ્માજીએ. એટલે સત્તા આવી એટલે દક્ષ પ્રજાપતિને અભિમાન આવ્યું. એક સમયે જ્યારે યજ્ઞ ચાલી રહ્યો હતો અને એ યજ્ઞની અંદર દક્ષ પધાર્યા એટલે બધા જ ઊભા થઈ અને દક્ષનું સન્માન કર્યું છે. પણ ભગવાન શિવ તો સમાધિમાં છે. એમણે ઊભા થઈ અને દક્ષને કંઈક માન ન ભર્યું. એટલે દક્ષને ખોટો લાગ્યો. આ જમાઈ કેવો છે નઠારો, પોતાના સસરાનો માને નથી ભરતો. કે આવાને દીકરી અપાય ખરી? અપમાન કર્યું છે. પછી જ્યારે થોડા સમય પછી જ્યારે દક્ષ પ્રજાપતિએ યજ્ઞ કર્યો, બધા જ દેવતાઓને યજ્ઞમાં ભાગ આપ્યો છે પણ શિવજીનો ક્યાંય ભાગ નથી યજ્ઞની અંદર. અને દક્ષ પ્રજાપતિએ બધા દેવતાઓને આમંત્રણ મોકલ્યો છે બધા યજ્ઞમાં પધારવા માટે. અને સતી ભવાનીમાં શિવજીની સાથે હિમાલયમાં છે. એ સમય બધા દેવતાઓ વિમાન લઈને આકાશ માર્ગથી દક્ષ પ્રજાપતિને ત્યાં નીકળ્યા છે પોતાની પત્નીઓની સાથે. ત્યાં પાર્વતી સતીજીએ પૂછ્યું કે ભગવાન આ બધા દેવતાઓ ક્યાં જાય છે તૈયાર થઈ થઈ? તો કે દેવી તમને ખબર નથી તમારા પિતાને ત્યાં યજ્ઞ છે? તો કે તમે કેમ નથી જતા? તો કે બધાને આમંત્રણ આપ્યું છે, મને તારા પિતાનું આમંત્રણ નથી. તો સતીજીને થોડું ખોટું લાગ્યું પોતાના પિતા ઉપર. પણ સતીને અંદર જવાની બહુ ભાવના છે. આમ પિયરમાં જવા માટે બહેનોને ઉત્સુકતા હોય ને ક્યારે બાપના ઘરે જઈએ. એટલે ભગવાન સતીની મનોભાવના જાણી ગયા અને કહ્યું કે તમે જાઓ દેવી, આ નંદી આદિ બધા તમને મોકલવા માટે ત્યાં આવે છે. અને સતીજી ગયા પોતાના પિતાને ત્યાં. કોઈ પોતાને સત્કાર નથી આપ્યો, પિતાએ સત્કાર નથી આપ્યો ભવાનીને. એક માં જ એવી છે જેને સત્કાર આપ્યો છે દીકરીને. અને પછી તો સતીજીએ જોયું યજ્ઞમાં
બધા જ દેવતાઓને યજ્ઞ ભાગ અપાઈ રહ્યા છે, પણ ક્યાંય શિવજીનો ભાગ ન જોયો. ત્યારે માં ભવાની આવેશમાં આવે અને પોતાના પિતાને ટોકે છે કે આ યજ્ઞમાં ક્યાંય શિવજીનો ભાગ નથી. અને આ દેવતાઓ ભગવાનને અસ્વીકાર કરીને, ભગવાનનું અપમાન કરીને આ યજ્ઞમાં પધાર્યા છે. માટે દરેક દેવતાઓને યોગ્ય દંડ થશે. મારા પિતા સત્તાના મદમાં આવે અને શિવજીનો ક્યાંય ભાગ નથી રાખવો યજ્ઞમાં, તો મારા પતિનું અપમાન થાય એ મને સહન ન થઈ શકે. અને સતીથી દોડ્યા જ્યાં પિતાના યજ્ઞનું જે યજ્ઞ કુંડ હતો એમાં જઈને પોતાના શરીરને હોમી દીધું. આ બાજુ હાહાકાર મચી ગયો દેવોની સભામાં, દક્ષની સભામાં. બધા જ પોતાના આસનો ઉપરથી ઉભા થઈ ગયા. આ બાજુ ભગવાન શિવને જ્યારે ખબર પડે કે સતીજીનું શરીર બળીને ભસ્મ થયું છે, સતીજી માં ભવાની રહ્યા નથી, ત્યારે ભગવાન શિવે તાંડવ નૃત્ય ચાલુ કર્યું. પોતાની જટાને ખોલી અને જ્યાં શિલાને જોઈ ગોળ 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 પર ફેરવી પોતાની જટાને શિલા ઉપર પછાડે અને એમાંથી વીરભદ્ર પ્રગટ થયા છે. વીરભદ્ર પ્રગટ થયા, કાળ પુરુષ પ્રગટ થયો. ભગવાનને કહ્યું, ભગવાન મારા માટે શું આજ્ઞા છે? અને ભગવાને શિવ તાંડવ કર્યો, નૃત્ય કર્યો છે. जुन सैन्य शृंग संविशाल जटा दूध चंद्रमाली गंगती जटाटवी गलज्जलं प्रवाह पावितस्थले गलेवलं गलंबितां भुजंग तुंगमालिकां जटाटवी गलज्जलं प्रवाह पावितस्थले गलेवलं गलंबितां भुजंग तुंगमालिकां डमट 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 डमन निनाद वड्डमर्वयं चकार तंड तांडवं पनोतु नः शिवः शिवम्. ज्वनि शैल शृंग सम विशाल जटा दूध चंद्रमा ज्वनि शैल शृंग सम विशाल जटा दूध चंद्रमाल गंगति तरंग माल विमल नीर गाजे लोचन से लाल लाल चंदन से खोरी बाल कुमकुम सिंदूर गुलाल भ्रुगटी बरसाजे. વીરભદ્ર પ્રગટ થયા. ભગવાન શિવે કહ્યું કે જાઓ બધા દેવતાઓને યજ્ઞ દંડ આપો. જે દક્ષ પ્રજાપતિના યજ્ઞમાં ગયા છે બધા દેવતાઓને પકડીને તમે દંડ આપો. નંદી આદિ વીરભદ્રની સાથે નીકળ્યા છે દક્ષ પ્રજાપતિના યજ્ઞમાં. જોયો વીરભદ્રે બધા દેવતાઓ ત્યાં હાજર છે. અનેકાની ઋષિમુનિઓ તે યજ્ઞમાં છે. અને વીરભદ્ર ભગવાન શિવની સેનાની સાથે દક્ષ પ્રજાપતિના યજ્ઞનો વિધ્વંસ કરવા લાગ્યા. કોઈને દાઢી પકડીને ખેંચવા લાગ્યા, કોઈને મૂછ પકડીને ખેંચવા લાગ્યા, કોઈને જેમ તેમ મારવા લાગ્યા. અને બધા ભાગો 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 થવા લાગ્યું. આમ તેમ દેવતાઓ ભાગવા લાગ્યા, ઋષિઓ ભાગવા લાગ્યા. અને દક્ષ પ્રજાપતિના ઉપર કોપાયમાન થઈ અને દક્ષ પ્રજાપતિનું માથું જડથી જુદું કરી દીધું. અને જ્યારે નારાયણ ભગવાને જોયું કે ભગવાન આવેશમાં આવી ગયા છે, ભગવાન શિવ, એમનો ક્રોધ વધી ગયો. ત્યારે ભગવાન નારાયણે આવી અને શિવની સ્તુતિ કરી. બધા દેવતાઓએ આવી અને ભગવાન શિવની સ્તુતિ કરી છે. એવો ભગવાન રુદ્ર, એવો ભગવાન શિવ મહાદેવ. ક્રોધાવતાર તો નહીં, ક્રોધાવતાર છે નહીં. ક્યારેક ક્યારેક ક્રોધ કરે, બાકી તો કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતમ હૃદયારવિંદે ભવમ ભવાની સહિતમ નમામિ. ક્રોધાવતાર નથી કયા, કરુણાવતાર કયા છે. એવા શિવ ભગવાન
પછી તો દક્ષે પણ ભગવાનની સ્તુતિ કરી છે અને દક્ષને બકરાનો મોઢો લગાવવામાં આવ્યો છે. પણ શિવ તો પાછા સમાધિમાં બેસી ગયા છે, એમને કઈ માન અપમાનની નથી પડી. આવી એક એક દિવ્ય લીલાઓ, આવી એક એક દિવ્ય કથાઓ છે ભગવાનની. પણ આજના મહેમાનો બહુ પધાર્યા છે અને સમય પણ થઈ ગયો છે કથાનો. શેષ કથાઓ આપણે આવતીકાલે પાછા કૃષ્ણ જન્મે છે, એટલે આપણે અહીંયા મહોત્સવ કરવાનો છે કૃષ્ણ જન્મનો. એટલે અત્યારે જે બધા આવ્યા છો એ બધાને તો આવતીકાલે કથામાં આવવાનું જ છે. આપણે કૃષ્ણ જન્મમાં બધાને પધારવાનું છે, આપણે મહોત્સવ કરવાનો છે. અને કૃષ્ણ જન્મમાં બીજાને લઈને પણ આપણે આવવાનો છે. આંગળી ચિંધ્યાનું પણ કામ છે, એટલે કથામાં બીજાને લઈને આવો એનું પણ તમને પુણ્ય મળે છે. તો શેષ કથાઓ આપણે આવતીકાલે કરશું. એની પહેલા હરે રામ 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 સીતારામ રામ રામ, 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 બોલીએ શ્રી કૃષ્ણ કનૈયાલાલ કી, શ્રી દ્વારિકાધીશ કી, શ્રી હનુમાનજી મહારાજ કી, શ્રી રામચંદ્ર ભગવાન કી, ઓમ નમઃ પાર્વતી પતયે, હર હર મહાદેવ, જય જય શ્રી રાધે, 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 શ્રી વૃંદાવન વિહારી લાલ કી જય. ભગવત ભક્તિમાં આપની શ્રદ્ધા
આટલા સમય સુધી આપને અહીંયા કથા મંડપની અંદર જ બિરાજવા માટે પ્રેરણા આપે છે. હું ઝડપથી વિનંતી કરું છું આદરણીય શ્રી ખરસાણ સાહેબ, આદરણીય શ્રી ભરતભાઈ સાહેબ ટાકરવાડા, આદરણીય શ્રી દિનેશભાઈ સાહેબ જલોત્રા અને માનનીય શ્રી દિલીપસિંહ બાપુ દાંતા, આપ સૌ સજોડે અહીંયા સ્ટેજ ઉપર ભાગવત ભગવાનની આરતી માટે પધારવા માટે હું વિનંતી કરું છું. જ્યાં સુધી આપણી આરતી ચાલુ થાય ત્યાં સુધી નમ્ર વિનંતી કે આપ આપના જગ્યા ઉપર સ્થાન ગ્રહણ કરશો. ઇલેક્ટ્રિશિયન લાઇટવાળા ભાઈને વિનંતી કે પંખા બંધ કરે સ્ટેજ ઉપરના. અને આપ સૌ આગેવાન શ્રીઓને નમ્ર વિનંતી કે આપણી ભાગવત ભગવાનની જ્યાં સુધી આરતી થાય ત્યાં સુધી આપ આપની જગ્યા ઉપર રહેશો. આરતીનો સમય થઈ ગયો છે એટલે વ્યવસ્થાના ભાગરૂપે આમ પણ આપણી કથા થોડી મોડી જ છે, તો બિલકુલ આપણને હવે વધારે સમય ન જાય એના માટે આપ શ્રીને નમ્ર વિનંતી કે આપ આપની જગ્યા ઉપર જ રહેશો આરતી દરમિયાન. અન્ય આગેવાન શ્રીઓને નમ્ર વિનંતી કે આપ જે કોઈ સજોડે પધાર્યા હોય એ અહીંયા સ્ટેજ ઉપર આરતી માટે પધારશો સજોડે. અને અન્ય આગેવાન શ્રીઓને વિનંતી કે આગળ પણ આરતીની વ્યવસ્થા કરેલી છે, તો આપ પણ ત્યાં આગળ વ્યવસ્થા ગોઠવાયેલી છે, ત્યાં આરતી કરવા માટે આગળના ભાગમાં ઊભા રહેશો. અન્ય આગેવાન શ્રીઓ જે સજોડે પધારેલ છે એમને નમ્ર વિનંતી કે આપ સ્ટેજ ઉપર સજોડે પધારશો. જે કઈ આગેવાન શ્રીઓ સજોડે પધારેલ છે આપ સ્ટેજ ઉપર અન્ય આગેવાનોમાં પણ સજોડે પધાર્યા હોય તો સ્ટેજ ઉપર આરતીનો લાભ લેવા વિનંતી છે. जय काना काना प्रभु नटवर नंदलाला मीठी मोरली वाला मीठी मोरली वाला गोपीना प्यारा ओम जय काना काना कामण गारा कान कामण बहु कीरा वाले कामण बहु લોકોને આરતીનો લાભ મળે એ રીતે આપણે આરતી પાસ કરતા રહીશું. माखन चोरी मोर
चित चोरी लीधा ओम जय काला काला नंद यशोदा घेर वैकुट उतार्या वाले वैकुट उतार्या कालिये मर्दन की धार कालिया मर्दन की दान गायो ने चारी ओम जय काला काला गुण तड़ो तुझ पार के में नहीं आवे प्रभु के में नहीं आवे नेति वेद पुकारे नेति वेद पुकारे पुनीत गुण गावे ओम जय काला काला ओ कना गोवर्धन तोड़ियो प्रभु टचली आंगड़िए प्रभु टचली आंगणिये इंद्र नो गर्भ उतार्यो इंद्र नो गर्व उतार्यो जय जय गिरधारी ओम जय काला काला जय काना काना प्रभु नटवर नंद लाला मीठी मोरली वाला मीठी मोरली वाला गोपीना प्यारा ओम जय काला काला कर्पूर गौरम करुणावतारम संसार सारम भुजगेन्द्रहारम सदा वसंतम हृदयारविंदे भावं भवानी सहितं नमामि मंगलम भगवान विष्णु मंगलम गरुड़ध्वज मंगलम पुंडरीकाक्ष मंगलाय तनोहरि सर्व मंगल मांगल्ये शिवे सर्वार्थ साधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते श्री भागवत भगवान की जय श्याम सुंदर सिंह हमने महारानी की जय गोवर्धन नाथ की जय बाके बिहारी लाल की जय सने बिहारी लाल की जय हनुमान जी महाराज की जय नमः पार्वती पते हर हर महादेव जय जय श्री राधे जय जय श्री राधे जय जय श्री राधे મંત્રપુષ્પાંજલિમાદાય તમામ ભાવિક ભક્તોને નમ્ર વિનંતી છે કે ભોજન પ્રસાદની વ્યવસ્થા છે. માનનીય સાહેબશ્રીનો આગ્રહ છે કે કોઈ પણ ભક્ત ભાવિક ભક્તો
ભોજન કર્યા વિના, ભોજન ગ્રહણ કર્યા વિના કોઈ જાય નહીં. આપ સૌને નમ્ર વિનંતી છે કે ભોજન પ્રસાદની વ્યવસ્થા છે, ભોજન લઈને ભોજન પ્રસાદ ગ્રહણ કરીને પછી જ બધા અહીંથી વિદાય લે. સાધુ સંતો મહંતો પંડિતો ભૂદેવો માટે પણ અલગ વ્યવસ્થા છે, તો એમને પણ નમ્ર વિનંતી કે પ્રસાદ ગ્રહણ કરી, ફરાળ ગ્રહણ કરીને પછી જ અહીંથી વિદાય લે. ભોજન પ્રસાદ ગ્રહણ કર્યા પછી જ આપ સૌ ભાવિક ભક્તોને વિનંતી કે ભોજન પ્રસાદ ગ્રહણ કરીને પછી જ અહીંથી વિદાય લેશો. रुक्मणी समेता पंढरीनाथा, 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 रुक्मणी समेता पंढरीनाथा. रंग रंग पांडुरंग रंग विठला, रंग रंग पांडुरंग रंग विठला, रंग रंग पांडुरंग रंग विठला, रंग रंग पांडुरंग रंग विठला. राधाजी समेता पंढरीनाथा, 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 राधाजी समेता पंढरीनाथा. रंग रंग पांडुरंग रंग विठला, रंग रंग पांडुरंग रंग विठला. ओ कना कना रुक्मणी समेता पंढरीनाथा, 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 रुक्मणी समेता पंढरीनाथा. रंग रंग पांडुरंग रंग विठला, 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 आ रंग रंग पांडुरंग रंग विठला, रंग रंग पांडुरंग राधाजी समेता पंढरीनाथा, राधाजी समेता पंढरीनाथा, रंग रंग पांडुरंग रंग विठला, रंग रंग पांडुरंग रंग विठला. ओ करा करा